નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે મિત્રો। તો ખાસ આજનો વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી અને પીએસઆઈના જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી ફાઇનલ પરિણામની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો ખાસ ફાઇનલ પરિણામ તમારું આવી રહ્યું છે ટૂંક જ સમયમાં, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને જણાવી દઈશું કે ક્યારે આવવાનું છે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ, અને ફાઇનલ પરિણામ પણ ક્યારે આવવાનું છે। હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે શું વ્યાકરણના પ્રશ્નો રદ થશે? તો મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો, તમને બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જણાવી દેવાના છીએ। તો મિત્રો ખાસ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, અને વધારે આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો। જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય એ બધા જ વિદ્યાર્થી મિત્રોને શેર કરી દીજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે આ ચેનલ। અને આપણે આ ચેનલ ઉપર ભરતીને લગતી અવનવી માહિતી આપણે મૂકતા રહીએ છીએ। તો મિત્રો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ મિત્રો જોડાઈ જવું, તમને ખૂબ જ અવનવી પીડીએફ બધી જ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। અને તમારું એલઆરડી કટ ઓફ કેટલું રહેશે એનો પણ અંદાજ મિત્રો હવે તમને આવી જવો જોઈએ, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો એલઆરડી અને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે અને પીએસઆઈ એ વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે અમારું પરિણામ ક્યારે આવશે। તો મિત્રો એલઆરડીનું પરિણામ, ખાસ મિત્રો એલઆરડીનું પરિણામ અંતિમ તબક્કામાં આવી ગયું છે મિત્રો। ખાસ ભરતી બોર્ડ દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે અત્યારે તમારું પરિણામ ખૂબ જ નજીક આવી રહ્યું છે। હવે મિત્રો જણાવીએ કે તમારે જે બીજા ક્રમનું આપણે જોઈએ કે ઓએમઆર સીટની પુનઃ ચકાસણી। ખાસ મિત્રો ઓએમઆર સીટની પુનઃ ચકાસણી, સીસીટીવી કેમેરાની મોટા ભાગની કામગીરી મિત્રો પૂર્ણ થવાના આરે આવી ગઈ છે મિત્રો, એટલે કે આમ માનો તો પૂર્ણ જ થઈ ગઈ છે એવું માનવામાં આવી રહ્યું છે। ત્રીજા ક્રમે જોઈએ કે ડીવી માટે કયા સમયમાં તમારું પરિણામ જાહેર થઈ શકે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે તમારું એ પરિણામ જાહેર થશે। તો મિત્રો હવે તમારી પાસે થોડો ઘણો જ સમય બાકી છે ડીવી માટે, એટલે કે પરિણામ અંતિમ તબક્કામાં આવી રહ્યું છે, એટલે કે તમારું પરિણામ ફાઇનલ જાહેર થશે અને તરત તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે સમય છે તે જાહેર કરવામાં આવશે, એટલે કે સમયપત્રક તમારું જાહેર કરવામાં આવશે। એટલે કે ડીવી માટે ટૂંક સમયમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ મિત્રો અત્યારે જણાઈ રહી છે। ચોથા ક્રમે જોઈએ કે મિત્રો તમારું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ કયા મહિનામાં જાહેર થશે। તો મિત્રો અત્યારે જો ડીવીનું અત્યારે આ વાતાવરણ જોવા જઈએ તો મિત્રો તમારું ડીવી લિસ્ટ મિત્રો ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તમારું સપ્ટેમ્બર માસમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે મિત્રો। ખાસ પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ, એટલે કે જે ડીવી માટે તમારો કાર્યક્રમ રજૂ થશે એ મિત્રો સપ્ટેમ્બર માસમાં આવી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે। હવે પાંચમા ક્રમે જોઈએ મિત્રો તો પોલીસ અને પીએસઆઈનું પરિણામ। ખાસ મિત્રો પોલીસ અને પીએસઆઈનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ મિત્રો ખાસ પરંતુ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે પીએસઆઈનું પહેલાં પરિણામ આવે। તો મિત્રો જો પીએસઆઈનું પરિણામ પહેલાં આવે તો ખૂબ જ સારી બાબત કહેવાય, પરંતુ મિત્રો અત્યારે જે જોવા જઈએ તો મિત્રો પીએસઆઈનું પરિણામ પછી આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। બાદમાં આપણે જોઈએ છે કે ભરતી બોર્ડ શું નિર્ણય લેશે એ પણ, એટલે કે પ્રથમ પરિણામ પોલીસ કોન્સ્ટેબલનું આવે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે, અને પીએસઆઈનું પરિણામ પછી આવે તેવું જણાઈ રહ્યું છે મિત્રો।
હવે 7મા ક્રમે જોઈએ કે ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં, ખાસ મિત્રો ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં પરિણામ જાહેર કરી દેવું. મિત્રો ખાસ ભરતી બોર્ડનું આવું લક્ષ્ય અને એ કામગીરી જે કરી રહ્યા છે એના ઉપરથી એવું જણાઈ રહ્યું છે કે ઓક્ટોબરના અંત સુધીમાં તમારું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે 8મા ક્રમે જોઈએ આપણે કે મિત્રો ડિસેમ્બર માસમાં તમારા નિમણૂક પત્રક આપી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ખાસ મિત્રો ડિસેમ્બરના અંત સુધીમાં, ખાસ ડિસેમ્બર અંત સુધીમાં તમારા નિમણૂક પત્રક આપી દેવામાં આવે તેવું પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. હવે મિત્રો અગત્યની બાબત કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના પ્રશ્ન, ખાસ વ્યાકરણના પ્રશ્ન બાબતે રાહ જોઈ રહ્યા છે કે આ વ્યાકરણના પ્રશ્નોનું શું થશે. તો મિત્રો એ પણ તમને જણાવી દઈએ કે વ્યાકરણના પ્રશ્નો માટે મિત્રો એક ભરતી બોર્ડ દ્વારા, ખાસ મિત્રો ભરતી બોર્ડ દ્વારા સમિતિ બનાવવામાં આવી છે. ખાસ શું સમિતિ બનાવવામાં આવી છે કે ભરતી બોર્ડ દ્વારા જે સમિતિ બનાવવામાં આવી છે એ સમિતિ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણય અંતિમ ગણવામાં આવે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. એટલે કે જે વ્યાકરણના પ્રશ્નો રદ થશે કે એ વ્યાકરણના પ્રશ્નો માન્ય ગણવામાં આવશે, એ બધી જ માહિતી તમને મિત્રો આ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે પછી તમને ખબર પડે કે શું આ નિર્ણય આવશે. એટલે કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી છે એ બધું જ અત્યારે વર્તાઈ રહ્યું છે. તો મિત્રો સમિતિ દ્વારા એટલે કે ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે સમિતિ અત્યારે એક નિમણૂક કરવામાં આવી છે અને એ શું નિર્ણય લેશે પછી જોવામાં આવે. એટલે કે વ્યાકરણના પ્રશ્નો હજી સુધી રદ થયા નથી મિત્રો. સમિતિ શું નિર્ણય લેશે પછી તમારો અંતિમ નિર્ણય ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે. તો મિત્રો આ હતું વ્યાકરણના જે પ્રશ્નો છે એના વિશેની આ બાબત, એટલે કે એના વિશે આપણે તમને જણાવ્યું. બાકી મિત્રો કટ ઓફ તમારું કેટલું રહેશે એ તમને અંદાજ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આવી રહ્યો હશે કે કેટલું આપણું કટ ઓફ રહી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જો કટ ઓફનો વિડીયો જોવા હોય તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો જ છે, એની આજુબાજુ જ મિત્રો કટ ઓફ રહી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. કારણ કે મિત્રો સીસી, ગ્રુપ એ અને ગ્રુપ બી એમના પરિણામ આવ્યા એના ઉપરથી અંદાજ લાગી રહ્યો છે કે કટ ઓફ કેટલું રહેશે. જો તમારે કટ ઓફનો વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો છે, તમે જોઈ શકો છો. તમને અંદાજ આવી જશે કે આટલું અંદાજી તમારું કટ ઓફ રહી શકે છે. બાકી મિત્રો પરિણામ હવે ટૂંક જ સમયમાં અંતિમ ભણકારા વાગી રહ્યા છે પરિણામના. તો મિત્રો ખાસ જે પણ એલઆરડીના વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે ખૂબ જ એક આ સુવર્ણ તક કહેવાય મિત્રો. કારણ કે ઘણા ખરા સમયથી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય અને અત્યારે પરિણામની રાહ જોઈ રહ્યા હોય છે. તો મિત્રો ખાસ બધાનો જ વારો આવી જાય તેવી મિત્રો બધાને જ શુભકામના, અને કોઈ હતાશ થતા નહીં મિત્રો જો નામ ન આવે તો. ખાસ મિત્રો એક બાબત અગત્યની કે અત્યારે તમારું ડીવી જે જાહેર થશે એ મિત્રો ખાસ 1.5 ગણું અથવા તો 2 ગણું જાહેર થઈ શકે, પરંતુ અંતિમ પરિણામ પછી જાહેર થાય. એટલે કે અત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને 2 ગણા બોલાવવામાં આવે અથવા 1.5 ગણા બોલાવવામાં આવે તો તમારું નામ આવી જાય. પરંતુ મિત્રો અંતિમ નામ ક્યારે આવે તો અંતિમ નામ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું જ જે કામગીરી પૂર્ણ થઈ જાય પછી તમારા નામ લિસ્ટ એટલે કે જાહેર થશે તમારું નામનું લિસ્ટ, અંતિમ પરિણામ. ત્યારે તમારે માનવાનું કે આપણું પોલીસ કોન્સ્ટેબલમાં અથવા તો પીએસઆઈમાં નામ સિલેક્ટ થઈ ગયું છે. તો મિત્રો હવે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બધી જ આપણે માહિતી આપશું તમને. જો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરશો તો મિત્રો આપણે તમને જવાબ આપવાની પૂરેપૂરી શક્યતાઓ આપણે રાખશું કે તમને જવાબ આપી શકીએ. તો જય હિન્દ મિત્રો.